મિત્રો કોલ્હાપુરની અખ્ખા મસૂર રેસીપી બનાવીએ આપણે જોશે 200 ગ્રામ મસૂર દાળ એને પાણીથી 2 થી 3 વખત ધોઈ નાખી અને રેડી કરવાની। ધોવાઈ જાય એટલે એક કુકર લઈ એમાં પાણી નાખી આવી રીતે એક ડુંગળી કટિંગ કરીને નાખી દે। 1 ચમચી હળદર નાખી દેવાની મિત્રો। 2 થી 3 તજપત્તા ઉપર લિસ્ટ આપ્યું છે એ મુજબ તજ, લવિંગ, ઇલાયચી અને નાખી દેવાનું। દાળ ડૂબે એટલું પાણી નાખી દેવાનું। માપસર મીઠું નાખવાનું, ઓછું નાખવાનું થોડું। કુકરમાં 4 સીટી થવા દેવાની। દાળ બનાવવા માટે મારા લિસ્ટ મુજબ બધી વસ્તુઓ રેડી કરી અને રાખવાની રહેશે। એક કઢાઈમાં 2 ચમચા તેલ નાખી દેવાનું। તેલ ગરમ થઈ જાય એટલે મારા લિસ્ટ મુજબ જીરું નાખી દેવાનું। ઉપરથી હિંગ નાખી દેવાની લિસ્ટ મુજબ। તતળી જાય એટલે ડુંગળી નાખી દેવાની આપણે જે કટિંગ કરેલી હતી તે। મારા લિસ્ટ મુજબ જે લસણ આપણે પીસીને રેડી કર્યું હતું એ પણ નાખી દેવાનું અંદર। 10 મિનિટ સુધી એને સાતળવાની રહેશે। જુઓ મિત્રો આપણી ડુંગળી સતળાઈ ગઈ છે। હવે એની અંદર મારા લિસ્ટ મુજબ ટામેટું જે આપણે કસ કરીને રાખ્યું હતું એ પણ નાખી દેવાનું। ધાણા જીરું પાવડર નાખી દેવાનું લિસ્ટ મુજબ। લાલ કાશ્મીરી લાલ મરચું પણ નાખી દેવાનું। એક મરચું જે આપણે લીલું કટિંગ કર્યું હતું એ પણ નાખી દેવાનું। એક અડધો ગ્લાસ જેવું પાણી નાખી દેવાનું બેસી ન જાય એટલા માટે। 10 મિનિટ માટે ચડવા દેવાનું એક રસ થાય નહીં ત્યાં સુધી। જુઓ મિત્રો આપણે ઉપર તરી આવી ગઈ, તેલ આવી ગયું છે ઉપર। તો હવે આપણે જે દાળ રેડી કરી દાળ એ આપણે બાફીથી એ પણ અંદર મિક્સ કરી દેવાની। પહેલાં જે આપણે મીઠું નાખ્યું હતું એના પછી માપસર મીઠું નાખી દેવાનું। 5 મિનિટ ચડવા દેવાની। 1 ચમચી 1.5 ચમચી જેવું તીખા લાલ મરચાં નાખી દેવાના। કિચન કિંગ ગરમ મસાલો નાખી દેવાનો 1 થી 2 ચમચી। કસ્તુરી મેથી પણ નાખી દેવાની અંદર। કમસે કમ 10 મિનિટ ચડાવવા દેવાની દાળને। જુઓ સરસ આપણી કોલ્હાપુરી અખ્ખા મસૂર રેસીપી રેડી થઈ ગઈ છે દાળની। રેડી થઈ જાય એટલે ઉપરથી માખણ નાખી દેવાનું। જુઓ મિત્રો કોલ્હાપુરની અખ્ખા મસૂર ધાબા સ્ટાઇલ રેડી થઈ ગઈ છે દાળ। હવે દાળ ઉપર તડકો મારશું। 2 ચમચી તેલ નાખી દેવાનું। જીરું તતળાઈ દેવાનું। તતળાઈ જાય એટલે 5 પીસ કટિંગ કરેલા હતા જે લસણના તે પણ નાખી દેવાનું। મરચું પાવડર નાખી દેવાનું અને પાણી નાખી દેવાનું જેથી વઘાર બળે નહીં। જે તડકો રેડી કર્યો એ દાળ ઉપર નાખી દો। મિત્રો આપણી દાળ રેડી થઈ ગઈ છે બિલકુલ ધાબા સ્ટાઇલ। દાળ રેડી થઈ જાય એટલે ઉપરથી આપણે લીલી મેથી ભભરાઈ દેવાની, કોથમીરી। મિત્રો આવા નવા વિડીયો હું લઈને આવીશ તો તમે સારો લાગે તો લાઈક આપજો।